નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર નરેશ બિલવાડ। મિત્રો આપણે લગભગ 30 વર્ષની આજુબાજુનો ટાઈમ યા એનાથી વધારે ટાઈમ થઈ ચૂક્યો છે। ત્યારે એક મૂવી આવી હતી, એક ફિલ્મ આપણે જોયું હતું, હિન્દી ફિલ્મ જે સુનિલ શેટ્ટીનું ધડકન। સુનિલ શેટ્ટી અને અક્ષય કુમાર, ત્યારે મહિમા ચૌધરી અને શિલ્પા શેટ્ટી મેન લીડ રોલમાં હતા। એ ટાઈમ ફિલ્મોની દુનિયા કંઈક અલગ હતી દોસ્તો। એ સમયની ફિલ્મો કંઈક ગજબની ફિલ્મો હતી, મને એવું લાગે છે। કેમ કે અમે આગળની જનરેશનના લોકો છે, આજની જનરેશનના લોકોને એ ફિલ્મો કદાચ ના પણ ગમતી હોય, અત્યારની જનરેશનને અત્યારના ફિલ્મો ગમતા હોય છે દોસ્તો। એવું નથી કે આપણને જે ફિલ્મો ગમે છે એ જ બીજા લોકોને ગમે છે, હું એવું નથી માનતો। દરેક લોકોની સોચ અલગ અલગ હોય, પણ એ મજેદાર વસ્તુ ધડકન ફિલ્મોની હું વાત કરું છું, તો એમાં મજેદાર વસ્તુ શું છે એના પર પણ મને વિચાર આવ્યો દોસ્તો। કેમ કે એ ફિલ્મમાં જ્યારે સુનિલ શેટ્ટી જ્યારે એક ડાયલોગ મારે છે, એ વાત કરે છે કે જ્યારે મારી પાસે 50 પૈસા નહોતા અને આજે મારી પાસે 500 કરોડ રૂપિયા છે, તો એ 50 પૈસાથી લઈને 500 કરોડ સુધીની જે સમયગાળો છે ને, એ કઈ રીતે મેં હાસિલ કર્યો છે। આ એક ખૂબ જ પ્રચલિત ધડકન પિક્ચરનું ખૂબ જ પ્રચલિત ડાયલોગ છે કે 50 પૈસાથી લઈને 500 કરોડ સુધીનો જે સફર એમને કઈ રીતે તય કરી। એ દર્શાવવામાં તો નથી આવ્યું મિત્રો, પિક્ચરમાં એ ફિલ્મોમાં જોવાડવામાં તો નથી આવ્યું કે હા બિઝનેસમેન બની જાય છે, એ વસ્તુ તો બરાબર છે, પણ કઈ રીતે 50 પૈસાથી લઈને 500 કરોડ સુધીનું મુકામ હાસિલ કર્યું છે એ મને આજ સુધી ખબર નથી પડી। કદાચ તમને ખબર હોય તો પણ કમેન્ટ કરજો, પણ મને અમુક વાર આ ફિલ્મોની આ સ્ટોરીઓ પર કે ફિલ્મોના ડાયલોગ પર હસવું આવે છે। ઠીક છે, મનોરંજન માટે છે, એ વસ્તુ બરાબર છે, મનોરંજન માટે છે, લોકોનું મનોરંજન પૂરું પડે છે, લોકોને મજા આવે છે, લોકોને ખુશીઓ મળે છે। લોકોને ખુશીઓ આપે એનાથી વસ્તુ કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, એ વસ્તુ બરાબર છે દોસ્તો। પણ કમસે કમ મારું એવું કહેવું છે કે 50 પૈસાથી લઈને 500 કરોડ સુધીની જે સફર એમને તય કરી છે ને, એ કઈ રીતે કર્યું હશે એ જોવાડું જોતું હતું દોસ્તો। કેમ કે આ જનરેશન આજે ફિલ્મોમાં જે સ્ટાઇલ મારે છે, લોકો જે હીરાઓ, સેલિબ્રિટીઓ, હીરાઓ જે રીતે કપડાં પહેરે છે, જે રીતે સ્ટાઇલો મારે છે, એ વાળની હોય, દાઢીની હોય, કપડાની હોય, એનું લોકો અનુકરણ કરે છે દોસ્તો। તો એ સુનિલ શેટ્ટીનું હાર્ડવર્ક કઈ રીતના કર્યું હશે, કેટલું હાર્ડવર્ક કર્યું હશે, કઈ રીતે સ્ટ્રગલ કર્યું હશે, એ પણ મને એવું લાગે કે કંઈક શોર્ટ રહી ગયું એ ફિલ્મોમાં, કંઈક બાકી રહી ગયું, યા સમયનો અભાવ હતો કે જેમનું જેટલા કલાકની મૂવી બનતી હોય એટલો સમય પૂરો થઈ ગયો હશે, કે કઈ રીતના હશે એ આપણને ખબર નથી દોસ્તો। કેમ કે એ હવે એમના જે ડાયરેક્ટર છે યા હીરો છે એમને ખબર હશે દોસ્તો। પણ લીડ રોલમાં જે સુનિલ શેટ્ટીનું કિરદાર ખૂબ જ શાનદાર કિરદાર હતું, ખૂબ જ જોરદાર લાગ્યું મને, બેસ્ટ મૂવી હતી, એ ટાઈમની બેસ્ટમાં બેસ્ટ મૂવી। જે સુનિલ શેટ્ટીને ટ્રેન્ડિંગમાં ચાલતા હતા ત્યારે એમને એકથી એક બેસ્ટ મૂવી આપી છે મિત્રો। પણ આ ધડકન મૂવી કંઈક ખૂબ જ પ્રચલિત થઈ હતી, ખૂબ જ સુંદર મૂવી હતી, ખૂબ જ ઘણા બધા ડાયલોગો એમના છે। મને એટલા બધા યાદ નથી દોસ્તો, કેમ કે મેં આજથી લગભગ 15 વર્ષ કે 20 વર્ષ 15 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં જોયું હશે, ઘણી વખત જોયું છે, પણ બધા ડાયલોગો એટલા બધા મને યાદ નથી। અંજલિને લઈને પણ ખૂબ જ मैं तुम्हें भूल जाऊं ऐसा हो नहीं सकता, भूल जाओ सब तुम कुछ, मुझे भूल जाओ ऐसा मैं होने नहीं दूंगा, ये भी डायलॉग है। बहुत सारे ऐसे अंजलि, घना बड़ा डायलॉग है। मैं तुम्हें भूल जाऊं ये हो नहीं सकता, हिंदी डायलॉग बोलवा है तो और तुम मुझे भूल जाओ ये मैं होने नहीं दूंगा। કરવા લાગ્યો તો કેમ કે હું जन्म में तुम मेरी हो। ગુજરાતીમાં વિડીયો બનાવી રહ્યો છું। તો મિત્રો એ 50 પૈસાથી લઈને 500 કરોડ સુધીનું એમને સફર કઈ રીતે તય કર્યું હશે, એ તો ફિલ્મ છે દોસ્તો, બધું જ શક્ય છે।
બધું જ શક્ય છે, ફિલ્મોમાં બધું જ શક્ય છે, પણ પ્રેક્ટિકલી એ કરવું ખૂબ જ મુશ્કેલ છે, છતાં પણ લોકો કરે છે. લોકો ફિલ્મી દુનિયાની જેમ પણ સ્ટાર બને છે, કરોડપતિઓ બને છે. તો એવું નથી દોસ્તો કે ખાલી ફિલ્મોની વાતો જ છે, ખરેખર પણ લોકો એ લાખોમાં કોઈક લાખો કરોડોમાં એકાદ વ્યક્તિ સક્સેસ થાય છે. પણ ખરેખર મારા દિમાગમાં એ વિચાર આવ્યો કે યાર 50 પૈસાથી લઈને માચીસ લાવવાના જે વ્યક્તિ પાસે પૈસા ના હોય એ અમુક વર્ષો પછી 500 કરોડ સુધીની સફર તય કરે છે. તો એ પોલિટિકલ વ્યક્તિ કરી શકે છે, મારું એવું માનવું છે. યા ક્રિકેટર હોય, પોલિટિકલ હોય, આવી લાઈનોવાળા વ્યક્તિઓ કરી શકે છે. બાકી મને નથી લાગતું કે યાર 50 પૈસાથી લઈને 500 કરોડ સુધીની સફર તય કરી લે. તો મિત્રો, મારી આ ચર્ચા વિશે, મારા વિડીયો વિશે તમારું શું કહેવું છે એ ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો દોસ્તો. ફરીથી મળીશું. બાય બાય દોસ્તો.